ભાજપમાં વોર્ડ પ્રમુખ બનવા ભાજપ નેતાની કરતૂત સામે આવી, જેમાં બક્ષીપંચ મોરચાના મંત્રીએ જન્મ દાખલામાં ચેડા કર્યા અને પોતાની ઉંમર 6 વર્ષ નાની બતાવી। વિપુલ વાઘેલાએ આ ચેડા કર્યા હતા। ભાજપ દ્વારા વોર્ડ પ્રમુખ માટે 40 વર્ષની ઉંમર જરૂરી છે અને વોર્ડ નંબર 14ના પ્રમુખ માટે વિપુલ વાઘેલાએ ફોર્મ ભર્યું અને જન્મના દાખલામાં ફેરફાર કર્યા। તેને જન્મનું વર્ષ 1974 છે, તેના સ્થાને 1980 દાખલામાં રજૂ કરવામાં આવ્યું, જેથી તેની 6 વર્ષ ઉંમર નાની થઈ જાય અને તે પાત્રતા ધરાવે। વિપુલ વાઘેલાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે, જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ પ્રહાર કર્યા છે કે વોર્ડ પ્રમુખ બનવા માટે કારસ્તાન કર્યું, જન્મ પ્રમાણપત્ર નકલી બનાવ્યું, કોર્પોરેશનના અધિકારીની સરનામું પણ અહીંયા બહાર આવી શકે છે, તો જવાબદાર અગ્રણીઓને સસ્પેન્ડ કરવા કોંગ્રેસની માંગ છે। આખા ગુજરાતની અંદર ડુપ્લિકેટ સિવાય કાંઈ ખાસ છે નહીં, ચારે બાજુ ડુપ્લિકેટ। ભાજપના વોર્ડ પ્રમુખ જો ડુપ્લિકેટ જન્મ મરણના દાખલા ખોટા કઢાવી લાગે, આનાથી વિશેષ કોઈ ન હોઈ શકે। ખરેખર જે વોર્ડ પ્રમુખ બનવા માગે છે એના નીતિ નિયમ એને નક્કી કરેલા છે, એમાંય છેડછાડ કરવામાં આવી છે, એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને કોર્પોરેશનના જે અધિકારીએ જે જન્મનો દાખલો કાઢ્યો છે એની સામે પગલાં લેવા જોઈએ એવી અમારી માગણી છે। ખરેખર આ ગંભીર બાબત છે। આખા ગુજરાતની અંદર બધું ડુપ્લિકેટ મળે છે, ખાવા પીવાનું ડુપ્લિકેટ, ટોલ નાકા ડુપ્લિકેટ, બધું ડુપ્લિકેટ, પણ આ તો ભાજપ મોટી મોટી વાતો કરે છે એના પણ ડુપ્લિકેટ નીકળ્યું છે। ખરેખર આ ગેરવ્યાજબી વાત છે। ખાસ જન્મ મરણના જે અધિકારી છે એને પણ આમાં સુધારો વધારો કર્યો છે, એને પણ સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે। તો ખાસ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે કે જો એક નેતા, જો એક વોર્ડ પ્રમુખ જો આ રીતે જન્મ અને મરણના દાખલામાં બદલાવ કરાવી શકતો હોય, 6 વર્ષ ઉંમર નાની બતાવી શકતો હોય, તો પછી બધું જ નકલી ગુજરાતમાં ચાલી રહ્યું છે। નકલી ટોલ નાકું પકડાય છે, નકલી માર્કશીટ પકડાય છે। હવે તો ખુદ ભાજપના નેતા પોતે પ્રમુખ બનવાની લાયમાં નકલી જન્મનો દાખલો કઢાવી રહ્યા છે। આમાં કેટલાક કોર્પોરેશનના અધિકારીઓની સરનામું પણ બહાર આવી શકે છે। જો કે આ મામલો બહાર આવતા તેમને સસ્પેન્ડ કરવાની, ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાંથી કાર્યવાહી તો કરવામાં આવી છે, પરંતુ સાથે સાથે કયા અધિકારીએ આખરે જન્મનો દાખલો બદલ્યો હતો, કોણે ચેડા કર્યા હતા, કોણે 6 વર્ષ ઓછા કરી દીધા હતા, તે પણ તપાસનો વિષય છે। કારણ કે જો એક ભાજપના નેતા જો પોતાના જોરે આ કામ કરાવતા હોય તો તેણે અન્ય પણ કેટલાક બદલાવ અને કેટલાક ડોક્યુમેન્ટ સાથે ચેડા કર્યા હોઈ શકે છે।